ડભોઈ નગરમાં ભારતીય હિતરક્ષક સમિતિ દ્વારા નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પાકિસ્તાનની વારંવારની નાપાક હરકતોને લઈને હવે ભારતની પ્રજામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। વારંવાર સરહદો પર આક્રમણ તો વળી ભારતના જવાનોના સરકલમ જેવી નાપાક હરકતો કરી યુદ્ધ વિરામનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે ભારતની જનતામાં પણ આ બાબતને લઈને આક્રોશ ભભૂકી રહ્યો છે, જેનો એક દાખલો ડભોઈ ખાતે જોવા મળ્યો હતો। ભારતીય હિતરક્ષક સમિતિ દ્વારા હીરાભાગોળ રામજી મંદિર ખાતેથી એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં જસભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ તેમજ કાર્યકરો જોડાયા હતા, જેમાં દેશદારને લગતા સૂત્રોચ્ચાર તો વળી નવાઝ શરીફની હાય બોલાવવામાં આવી હતી। રેલી ટાવર ચોકમાં આવી પહોંચતાની સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, સાથે પાકિસ્તાની ઝંડો પણ બાળવામાં આવ્યો હતો। આમ ડભોઈ નગરમાં પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો। हरकत करी है भारतीय सैन्य पर जो हुमलो कर्यो छे एने अमे कड़क शब्दों में निंदा करीए छे। अने आजे जे पण बे सैन्यना जे पण शहीदो थया छे, आजे अमे जागृत बधा युवानो भेगा थया छे, एना परिवार साथे छे अमे। अने आवनारा समयमां पाकिस्ताननी नापाकनो जबरदस्त जवाब आपवा माटे भारतीय सैन्य तैयार छे। अने आवनारा समयमां पण एमने आ बदलो लईने बतावी दईशुं के भारत सामे आकूटी करवानुं अंजाम शू थाय छे। आ बधा ज अमे जे जोई रह्या छो ए भारतीय सैन्य साथे छे। अमे आज रोज पाकिस्ताननो हुरियो बोलाव्यो हतो, त्याना नवाज शरीफ तथा पाकिस्तान सैन्यनुं आज पाकिस्ताननो राष्ट्रध्वज बाळीने अमे देखाड्युं के अमे भारतीय सैन्य साथे छे।